પોલીસ પર હુમલાના કેસમાં હવે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। હુમલાની ઘટના પછી 200થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ડ્રોનથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને હુમલો કરવાના તત્વોને ઝડપી પાડ્યા હતા। એવી કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ। ત્યારે કોણે અને કેમ પોલીસ પર હુમલો કર્યો હતો, આવું જોઈએ। પોલીસ પર હુમલો પડ્યો ભારે। ડ્રોનની મદદથી મેગા સર્ચ ઓપરેશન। અસામાજિક તત્વોને દોડાવીને ઝડપ્યા। ઘટના ભાવનગરના ગુંદી ગામની છે, જ્યાં ઘોઘા પોલીસનો સ્ટાફ 11 મેએ વાહન ચેકિંગ કરી રહ્યો હતો। ત્યારે ચેકિંગ દરમિયાન 4 વાહન ડિટેન કરતા મહિલાઓ અને શખ્સોનું મોટું ટોળું ધસી આવ્યું હતું અને અમારા વાહન કેમ ડિટેન કરો છો તેમ કહીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો। આ એવા લોકો હતા જેઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે, જેથી હુમલાનો જવાબ પોલીસે પણ ખૂબ સારી રીતે આપ્યો। પોલીસે 12 મેએ મેગા ઓપરેશન હાથ ધર્યું। વીજળી વિભાગની મદદથી ગેરકાયદે વીજ કનેક્શન કાપ્યા તો તંત્રની મદદથી ગેરકાયદે ગૌચર પર કબજો કરનારને નોટિસ ફટકારી। સૌથી મહત્વની વાત તો એ છે કે પોલીસે ડ્રોન કેમેરાની મદદ સાથે ઓપરેશન હાથ ધરતા જ આરોપીઓ ખેતરમાં ભાગતા નજરે પડ્યા, परंतु तेओ ड्रोन कैमरा थी बची न शक्या। सारे आरोपियों को चिन्हित करके एलसीबी, एसओजी और लोकल टीम को साथ में लेकर के एक कोऑर्डिनेट सर्च ऑपरेशन करने में आया, जिसमें हमने मुख्य तौर पर 20 आरोपियों को चिन्हित करके उनके घर की तलाशी ली। उनके इलेक्ट्रिसिटी होल गवर्नमेंट अप्रोच यूज करते हुए एरिया डोमिनेंस किया और उनके घर की तलाशी ली, जिसमें हमको धारिया, डंडा और अलग अलग तरीके के हथियार मिले हैं। उसी के साथ बहुत सारी ऐसी वाहन भी हमने डिटेन किए जिनका उनके पास कोई कागज नहीं थे। उसके बाद हमने फर्दर अभी स्थिति ये है कि हमने 10 पुरुष को डिटेन किया है और 15 महिलाओं को डिटेन किया है। પોલીસે 5 લોકોની કરી ધરપકડ, 15 મહિલા સહિત 25 લોકોની અટકાયત, ધારિયા સહિતના હથિયાર લાગ્યા હાથ। હુમલાની ઘટના પછી પોલીસે મેગા ઓપરેશન હાથ ધરતા જ 20 જેટલા ઘરોમાંથી ધારિયા સહિતના હથિયાર મળી આવ્યા। આ સાથે જ 15 જેટલા ગેરકાયદે વીજ કનેક્શન પણ મળ્યા। તો ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણ કર્યાનું પણ સામે આવ્યું છે, જેથી આ તમામ દિશામાં હાલ તો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। હિરેન ચૌહાણ, વીટીવી ન્યૂઝ, ભાવનગર।